ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠની યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પાઠ નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો, જેમાં આપણે મધ્યકાલીન સાહિત્ય આજે અભ્યાસ કરવાનો છે. મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ 8મી થી 12મી સદી દરમિયાન લખાયેલું સાહિત્ય. હવે એમાં આપણે જોઈએ તો કે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથ લખાણા. તો કે ક્યાં? તો કે જેમાં પહેલો સોમદેવનો કથાસરિત સાગર અને બીજો કલ્હણનો રાજતરંગિણી. તો એમાં રાજતરંગિણી જે ગ્રંથ લખાણો ઉત્તર ભારતના મધ્યયુગની જે શરૂઆતમાં, તો કાશ્મીરનો રાજતરંગિણી. તો એ કાશ્મીર જે છે એનો ઇતિહાસ આલેખતો અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. કાશ્મીરનો ઇતિહાસ આલેખતો. તો કે ભાઈ ઇતિહાસ આલેખતો એટલે કે કાશ્મીરનું જે અસ્તિત્વમાં આવ્યું એનો આખો ઇતિહાસ, કાશ્મીરમાં કેવા પ્રકારના માણસો રહે છે, ત્યાંની શું બાબત છે, એના વિશેની વાત કરવામાં આવી. હવે સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ. આ સમયની બીજી મહત્ત્વની રચના પણ થઈ. તો કે કયું? તો કે જયદેવનું ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્યગ્રંથોમાં થાય છે. હવે તમને પ્રશ્ન એવો પૂછાય કે કાશ્મીરનો ઇતિહાસ આલેખતો અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ કયો છે? બરાબર છે. તો અમારે એમાં રાજતરંગિણી એવું લખવું પડે, કારણ કે કાશ્મીરને ઇતિહાસ આલેખતો અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ રાજતરંગિણી છે. કયો ગ્રંથ છે? રાજતરંગિણી. ત્યારબાદ સમયની બીજી મહત્ત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્યગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો. કવિ ચંદબરદાઈ રચિત, આ તમે બધું 8મા ધોરણમાં ભણી ગયા છો. કવિ ચંદબરદાઈએ કયો ગ્રંથ લખ્યો છે? તો કે ભાઈ પૃથ્વીરાજ રાસો. અને કેમાં છે? તો કે હિન્દી સાહિત્ય. એટલે હિન્દી સાહિત્યની શરૂઆત થઈ હતી ત્યારનો પહેલો ગ્રંથ. હિન્દીમાં સાહિત્ય લખવાની શરૂઆત થઈ, એટલે આ હિન્દી સાહિત્યમાં ગ્રંથ લખાયેલો છે. એવો પહેલો ગ્રંથ પૃથ્વીરાજ રાસો. હવે એ ગ્રંથમાં શું છે? તો કે પૃથ્વીરાજ ચૌહાણના જે વીરતાપૂર્ણ કાર્યો છે ને, એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. એટલે બધી વીરગાથાઓ લખાવા લાગી. હિન્દી સાહિત્ય જગતની અંદરમાં વીરગાથાઓ, રાજા મહારાજાઓ થઈ ગયા હોય તો એણે જે વીરતાભેરા કામ કર્યા હોય તો એનું આખું આલેખન કર્યું હોય. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, સંસ્કૃત સાહિત્યની, અને જેમાં શંકરાચાર્યનું ભાષ્ય એ મુખ્ય છે. સંસ્કૃત સાહિત્યમાં ભાષ્ય કોનું છે? તો કે શંકરાચાર્યનું, અને જે 8મી સદીનું છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ એટલે ઊંડી, પ્રગાઢ આપણે કહીએ છીએ ને, ગાઢ અસર પડતા, કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપા એટલે મતલબ જૈન ધર્મના લખાણા પુસ્તકો સાહિત્ય
તો કવિ પંપાએ આદિપુરાણ લખ્યું. 16મા જૈન તીર્થંકરને એ જીવનનું આલેખન કરતું શાંતિપુરાણ, તો એ કવિ પોન્નાએ તૈયાર કર્યું. કવિ પંપાએ આદિપુરાણ અને શાંતિપુરાણ જે છે એ કોણે લખ્યું તો કે કવિ પોન્ના. હવે એમાં શું હતું શાંતિપુરાણમાં, તો કે જે 16મા જૈન તીર્થંકર થઈ ગયા એનું જીવન, એ આલેખન હતું જીવનનું. આપણે ખબર છે કે 24 તીર્થંકરો થઈ ગયા, પહેલા વૃષભદેવ અને 24મા મહાવીર સ્વામી. આ ઉપરાંત રન્ના, એટલે રન્ના જે છે એ અજીતનાથ પુરાણ નામની કૃતિની રચના કરી. એટલે એ યુગના કવિઓ છે એ કવિ પંપા, પોન્ના અને રન્ના. એને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એને કન્નડ સાહિત્યમાં લખાણ કરેલું. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. સંસ્કૃતમાંથી રામાયણ જે છે તમિલ ભાષામાં લખી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાણું. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો, વ્રજ બોલી ને ખડી બોલી. તમને બનારસ બાજુ જાઓ ને એટલે ત્યાં તમને જોવા મળે વ્રજ બોલી, બરાબર છે. હિન્દી ભાષામાં વ્રજ બોલી બોલાય. વ્રજ એટલે કે કૃષ્ણ ભગવાન મથુરા છે, દ્વારકા છે ત્યાં. અને ખડી બોલી તો એમાં સાહિત્યિક રચનાઓનો વિનિયોગ થવા લાગ્યો, એમાં લખાવા લાગી. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાણા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાણી. આલ્હા ઉદલ અને બિસલદેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયાન, અને એ પાછો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય. કયો? ચંદ્રયાન. કોણે લખ્યું? મુલ્લા દાઉદે. અવધી ભાષાનો જૂનો ગ્રંથ સૌથી. જોકે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી ભાષા દિલ્હીના સુલતાનો, આપણે એમ કહીએ ને તો વ્રજ બોલીની વાત કરું ને તો એ ઉત્તર પ્રદેશમાં બોલાય, અને ખડી બોલીની વાત કરું ને તો એ ખડી બોલી છે દિલ્હી પાસેના જે બાજુના વિસ્તારમાં ખડી બોલી બોલાય છે, હિન્દી, બરાબર છે. અને આ જે ચંદ્રયાન છે ગ્રંથ, એ સૂફી પ્રેમ કથા છે, સૂફી, બરાબર છે. હવે આગળ જોઈએ તો ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. દિલ્હીના જેટલા સુલતાનો આવ્યા ને, સલ્તનત યુગ કહેવાતો, યાદ હોય તો ત્યારે ફારસી ભાષાનો ઉપયોગ થતો. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. ઝિયાઉદ્દીન બર્ની તારીખે ફિરોઝશાહીની રચના કરી. ઝિયાઉદ્દીન બર્નીએ, જેમાં ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. શેમાં? તો કે ઝિયાઉદ્દીન બર્નીએ લખેલો તારીખે ફિરોઝશાહી. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર, રાજકીય બાબતો ઉપર ફતવાએ જહાંદરી નામનો ગ્રંથ પણ લખ્યો. ત્યાર પછી અમીર ખુસરોની વાત કરીએ, જે 1253થી લઈને 1325ના સમયમાં થઈ ગયા. તો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર એ અમીર ખુસરો ગણાય. એ એક કવિ હતો, એક ઇતિહાસકાર, એક રહસ્યવાદી સંત અને સાથે સાથે સંગીતકાર પણ
હતો અને એ કોના સમયમાં થઈ ગયો હતો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયો. બરાબર છે, અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયો અમીર ખુસરો. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એમના ગુરુ હતા. એમનું નામ છે સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા. એ અમીર ખુસરોના ગુરુ અને એમની મહત્ત્વની કૃતિની વાત કરીએ અમીર ખુસરોની તો આશિકા છે, નૂર છે, સિપિહર અને કિરાતુલ સદાયન એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. તેણે પોતાને ભારતીય હોવાનો ગર્વ પણ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. કોણ? અમીર ખુસરો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ છે, એની સુંદરતા છે, એની ઇમારતો છે અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. એ દૃઢપણે એવું માનતા હતા અમીર ખુસરો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. એટલે હિન્દુ ધર્મ છે એ આમ જોવા જઈએ તો ઇસ્લામ સાથે મળતો આવે છે. એનું સારત્વ છેલ્લે અંતે હિન્દુ ધર્મના અંતે એવું જ કહેવા માગે છે જેવું ઇસ્લામ ધર્મ કહેવા માગે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી ભાષા કહેતા. દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલવામાં આવતી એને અમીર ખુસરો હિન્દવી ભાષા કહેતા અને એને પોતાની માતૃભાષા એ ગણાવે છે. હિન્દવી ભાષા એની પોતાની માતૃભાષા કહે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓની રચના કરી. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા છે. તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી. એમણે જ્યાં શરૂઆત કરીને દ્વિભાષીમાં લખવાની, હિન્દી અને ફારસી ભાષામાં, એ પરંપરા જે શરૂઆત થઈ અમીર ખુસરોએ કરી એ સદીઓ સુધી પછી ચાલુ રહી. બરાબર છે. એટલે અમીર ખુસરો જે છે એને તૂતીએ હિંદના નામથી પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ તૂતીએ હિંદ. ખાસ યાદ રાખજો, તૂતીએ હિંદ શબ્દ આવે એટલે અમીર ખુસરો સમજવા. બરાબર છે. આપણે આજે એટલે સુધી આપણે રાખીએ છીએ. જેટલું સમજાવ્યું છે એટલું 2 થી 3 વખત વાંચી જજો. હું કન્ટેન્ટ અત્યારે સાહિત્યની વાત આવે છે એટલે થોડુંક જ લઈશ કે જેથી કરીને તમને વ્યવસ્થિત સમજાઈ શકે. કારણ કે જેણે જેણે ગ્રંથોની રચના કરી છે એના નામ સામે એના ગ્રંથોના નામ એ લખવા તમારી રફ બુકમાં, કે કવિ પંપા છે તો એણે આદિપુરાણ લખ્યું, પછી કવિ પોન્ના છે તો એણે શાંતિપુરાણ લખ્યું, કવિ રન્ના છે તો એણે અજીતનાથ પુરાણ જે છે લખ્યું. એ તમારા રફ બુકમાં લખવું, નામની સામે એમણે લખેલો ગ્રંથ લખવાનો. બરાબર છે. એટલે આજનું વર્ક તમારું એ છે. અને 2 થી 3 વખત આટલું જેટલું સમજાવ્યું અહીંયા સુધી એટલું 2 થી 3 વખત વાંચી જજો. બરાબર છે. જય હિન્દ, જય ભારત.